માં ક્યારેય પાણી પૂતું નથી. કાળ પડ્યા, દુષ્કાળ પડ્યા, ગમે જો અને એક ફૂટે પાણી ક્યારેય હેઠું ઉતરતું નથી. એ બધી ગાડીઓ એમ છે કે અહીંયા ચાલે આ હાઈવે ઉપર છે, એટલે અહીંયા છે ને માતાજીના દર્શન કરવા અચૂક ઉભા રહે છે ને. અત્યારે આપણે મોબાઈલ નું નેટવર્ક નહોતું આવતું, તો મંદિરની બહાર આવીએ ને તો ફૂલ નેટવર્ક આવે. જે ઈટુ મૂકવામાં આવેલ છે, ઈટુ ની ગાડી નીકળે છે, તે બધા એમ છે કે ભાઈઓ જ્યાં ટ્રક ઉભો છે તો તે પણ અહીંયા એમ છે કે માતાજીને જે અગરબત્તી એમ છે કે ધૂપ દીવા પ્રગટાવવા આવે છે. જય માતાજી મહાદેવ હર, જય માં મેલડી. મિત્રો ફરીથી એક નવા વ્લોગ વિડીયોની અંદર સ્વાગત છે ને. અત્યારે મિત્રો તમે જોઈ શકતા જે પાછળ સાઈડમાં મેલડી માનું મંદિર છે ત્યાં આપણે આવેલા છે ને. ખાસ કરીને મિત્રો અહીંયા મેલડી માનું મંદિર છે ત્યાં એમ છે કે જે આવેલું છે, તો સૌપ્રથમ એડ્રેસની વાત કરીએ તો આ હાઈવે રાજકોટ જાય છે, અને ત્યારબાદ મિત્રો આ સાઈડના હાઈવે ની વાત કરીએ ને તો એમ છે કે ભાવનગર જાય છે. ને તમે અહીંયા પાછળની સાઈડ જે ગાડી જોઈ શકતા હશો તે બધી ગાડીઓ એમ છે કે અહીંયા ચાલે આ હાઈવે ઉપર છે, એટલે અહીંયા છે ને માતાજીના દર્શન કરવા અચૂક ઉભા રહે છે. ને ખાસ કરીને માતાજીને અગરબત્તી પ્રગટાવીને આ રીતે મિત્રો માતાજીના દર્શન કરવા આવતા હોય છે. ને જે પણ ગાડી નીકળે છે અહીંયા ટ્રક હોય છે, બોલેરો ગાડી હોય છે, બધી અલગ અલગ ગાડી હોય છે, તે બધા વાહન નીકળતા હોય છે. અહીંથી એમ છે કે 2 કિલોમીટર અંદર જેમ છે કે માતાજીનું મંદિર, મેન મંદિર એમ છે સ્થાનક આવેલું છે ને. બાકી અહીંયા પણ મંદિર છે ને. ખાસ કરીને અહીંયા સાઈડ તમે જોઈ શકતા છો કે જે ઈટું મૂકવામાં આવેલ છે, ઈટુની ગાડી નીકળે છે, તે બધા એમ છે કે ભાઈઓ યથાશક્તિ પ્રમાણે કોઈ 2 ઈંટ મૂકે, કોઈ 5 ઈંટ મૂકે, એવી રીતના અલગ અલગ બધા ઈંટો મૂકતા હોય છે. સામેની સાઈડ પણ તમે જોઈ શકતા છો કે જ્યાં ટ્રક ઉભો છે, તો તે પણ અહીંયા એમ છે કે માતાજીને જે અગરબત્તી એમ છે કે ધૂપ દીવા પ્રગટાવવા આવે છે. કોઈ પણ ગાડી નીકળે છે તો અહીંયા એમ છે કે દર્શન કર્યા વગર, અગરબત્તી કર્યા વગર જતા નથી. તો હાલો હવે કોમેન્ટમાં જય માં મેલડી લખવાનું ભૂલતા નહીં. આ મેલડીમાં છે કે વડલીવાળા મેલડીમાંના નામ તરીકે ઓળખાય છે. તો બાકી હાલો મેલડીમાંના દર્શન કરાવું ને. ખાસ કરીને કોમેન્ટમાં જય માં મેલડી લખવાનું ભૂલતા નહીં. તો ઘરે બેઠા તમને આવી રીતના મેલડીમાંના સરસ મજાના દર્શન કરાવી છે, તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી હાલો મેલડીમાંના દર્શન કરાવી. આ રીતે ઈંટ મૂકવામાં આવેલી છે બધી અલગ અલગ. જે કોઈ વાહનવાળા જે ભાઈઓ આવતા હોય છે તે આ રીતના એમ છે કે ઈંટ અહીંયા એમ છે કે માતાજીને સાનિધ્યમાં અર્પણ કરતા હોય છે. તો હાલો માતાજીના દર્શન કરાવને. ખાસ કરીને કોમેન્ટમાં જય માં મેલડી લખવાનું ભૂલતા નહીં. ને આ મેલડીમાં છે કે વડલીવાળા મેલડીમાંના નામ તરીકે ઓળખાય છે. ને ખાસ કરીને જે રાજકોટ ભાવનગર હાઈવે છે, આ હાઈવે રાજકોટ જાય છે, અને આ હાઈવે ભાવનગર જાય છે. એક્ઝેક્ટ હાઈવેની બાજુમાં તેમ છે કે અહીંયા હાઈવે છે, અને બાજુમાં સરસ મજાનું મંદિર આવેલું છે. અને બાકી 2 કિલોમીટર અંદર પણ મંદિર આવેલું છે. તો હવે અહીંયા પેલા મેલડીમાંના દર્શન કરાવું ને, બાકી અંદર જઈને ત્યાં મંદિર છે ત્યાં જઈને પણ દર્શન કરાવું. કન્ટિન્યુ વિડીયો બન્યા રહેજો. તો તમે અત્યારે મેલડીમાંના દર્શન કરી રહ્યા છો, અને સાથે સાથે જે અહીંયા બાપુ બિરાજમાન છે, તો આ મંદિરની અહીંયા પૂજારી એમ છે કે પૂજા બધી આ બાપુ કરે છે. બાકી અહીંયાથી તમને આગળ વાત કરીએ એમ જે 1/2 કિલોમીટર જેવું જે થાય છે, જે અહીંયા બાપુને પૂછ્યું આપણે, તો 1/2 કિલોમીટર જેવું ત્યાં મંદિર થાય છે. ને બાકી જોઈ શકો છો બધા ભાવિ ભક્તો છે જેમ છે કે મેલડીમાંના સાનિધ્યમાં બેઠા છે. જય મેલડીમાં બાપુ. જોઈ શકો છો કે બધા ભાવિ ભક્તો બાપુની સાથે બેઠેલા છે. તો કાંઈ વાંધો નહીં, હાલો હવે આપણે ત્યાં જઈએ, મેલડીમાંના દર્શન કરીને તમને પણ દર્શન કરાય. મિત્રો અહીંયા તેમ છે કે જે આ રસ્તો છે, આ મેલડીમાંનું મંદિર છે, અને અહીંયાથી તમે જોઈ શકો છો આ રીતનો રસ્તો છે જવાનો. મિત્રો તમને આગળ વાત કરીએ એમ ત્યાં જે રોડની નજીક જે બાજુમાં મંદિર છે ત્યાં તો દર્શન કરાવે, પણ હવે અહીંયા પણ મંદિર છે જેમ કે મેન મંદિર છે, તો હવે અહીંયા પણ તમને દર્શન કરાવું અંદર જઈને. બાકીનો તમે જોઈ શકો છો એમ છે કે વડલાવાળા મેલડીમાં છે એમ છે કે તે નામથી ઓળખાય છે. ને બાકી તમને જરાક એડ્રેસ બતાવી દઉં તો જે હાઈવે હતો તમે આગળ જોયું તે સામેની સાઈડ જે ઘેટા બકરા ચાલ્યા જાય છે, તો એ સાઈડથી આ રોડ ત્યાંથી નીચેથી સરસ મજાનું મંદિર છે. આ સાઈડ તમે જોઈ શકો છો. તો ચાલો હવે અંદર જઈએ, માતાજીના દર્શન કરીએ, અને બાકી તમને આગળ ઇતિહાસ થોડો ઘણો ખ્યાલ હશે એટલો બતાવીશ. બાકી તો હાલો કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહ્યો. મિત્રો અત્યારે છે કે જે મેલડીમાંના
મંદિરના જે સ્થાનિકમાં એમ છે કે જે એના સ્થાનિક છે બાપુ છે પૂજારી, તો તે અહીંયા જોડાઈ ગયા છે. તો બાપુભાઈ થોડો ઘણો ઇતિહાસ જાણશું. તો બાપુ એવું છે કે આ કેટલા વર્ષ જૂનું મંદિર છે? આ પુરાતનની મંદિર છે માં મેરડીનું. 3 ગામના સીમાડે માતાજીનું મંદિર છે. ડાંગરેસા અટકના જે કોળી સમાજના માતાજી માં મેરડીમાં એના કુળદેવી છે અને હજારો વર્ષનો ઇતિહાસ છે. એનો કોઈ અમને તો માપદંડ છે નહીં ભાઈ. અમારી હૈકો તો અમારી પેઢીને થવા એવો છે પૂજા કરવાથી. આ જૂનું સ્થાન છે. આ વડલો અત્યારે અડધો દેખાય છે. જ્યારે પરિપૂર્ણ વડલો હતો એવો વડલો અહીંયા અત્યારે છે નહીં. અને આ વાવાઝોડાની અંદર જો આ એક પણ ડાળ નમી અને આડી પડી ગઈ છે. તો માતાજી એવો પડશો આપેલો કે નથી મજને નુકસાની, કોઈ જાતની નુકસાની નથી, એવો માનવા પડશો છે. બોલો મેરડી માતાજી. અને ખાસ કરીને જે આગળ મંદિર રોડની કાંઠે, હા, એ માતાજીનો અગરબત્તી ને એવું કરતા જાય છે. માતાજીનો અહીંથી પહેલાંને આ એક નાનું એવું બોર્ડ મેં કીધું માતાજી તરફ જવાનો રસ્તો, મેરડીમાં તરફ જવાનો. તો ત્યાં મંદિર માતાજીનો થાપો લાગી ગયો, મંદિર બન્યું છે એમાં મેરડીનું. આ જે થાપો મેન મંદિર આ છે, માનો થાપો છે રોડ ઉપર. તમે આગળ બાપુ વાત કરી એમ જે આ મંદિર રહ્યું આગળ દર્શન કરાવે એમ, તો આ મેન મંદિર છે ને જે તમે રોડ પર જે મંદિર બતાવ્યું ત્યાં માતાજી એમ કે વર્ષો પૂરી ત્યાં થાપો પૂરેલો હતો, તો ત્યાં એ થાપાનું મંદિર છે. ખાસ કરીને બાપુ ત્યાં બધા જે ગાડી વાળા ભાઈઓ હોય છે એ બધા અગરબત્તી કરતા જાય છે ને આ ઈંટો મૂકતા દર્શન જાય છે. ખૂબ અત્યારે આપણા એરિયાની અંદર રાજકોટ ભાવનગર હાઈવે રોડ ઉપર માં મેરડીનો થાપો છે. દરેક વાહનવાળા દર્શન કરી અને ધન્ય પામે છે. તો આ રીતનું છે કે કાંઈક માતાજીનો ઇતિહાસ છે ને જગ્યા પણ ખૂબ સરસ છે. આવો રાજકોટ ભાવનગર હાઈવે ઉપર નીકળો તો ક્યારેક માતાજી અંદર 1 કિલોમીટર બીજી જગ્યા માતાજીનો જૂનો થરો મારો મેરડીનો. અંદર 1 કિલોમીટર ડુંગરના ગાળાની અંદર 3 ગામના સીમાડે માં મેરડીનું મંદિર છે. તો આ રીતનો કંઈક ઇતિહાસ હતો ને હાલો બીજી બધી જગ્યા અંદરની બતાવું. વિડીયો અંદર બનાવી છે કમેન્ટમાં જય માં મેરડી લખવાનું ભૂલતા એ પણ કોઈ માનહુરી જે કાંઈ માને એને માં મેરડી સ્વીકારી લે. તાવો કરે છે, ખીચડો કરે છે, કોઈ પણ અહીંયા લાભથી સુરમુઈ પણ માને જમાડે છે. યથાશક્તિ પ્રમાણે માને જમાડે છે. બસ તો બાપુએ વાત કરી આ રીતનું છે કે બધા માનતા અલગ અલગ પ્રકારે કરતા હોય છે. જે જેની યથાશક્તિ પ્રમાણે ફૂલ લે તો ફૂલની પાકડી રીતે બધા માનતા અલગ અલગ પ્રકારની કરતા હોય. તો મિત્રો હવે તમને અહીંયાની જગ્યા બતાવતો જોઈ શકો છો. આ રીતનો કંઈક ધૂણો છે. અહીંયા માતાજીનું મેન મંદિર છે ને સરસ મજાનું છે કે વડલો જે છે. અને બાકી આ સાઈડ એમ છે કે જે યાત્રિકોને બેસવા માટેની જગ્યા છે. અને ત્યારબાદ અહીંયા છે ને એમ છે કે જે માતાજીના તાવા પ્રસાદી એમ છે કે કરવા માટેની અહીંયા સરસ મજાની એમ છે કે શેડની અંદર જગ્યા બનાવવામાં આવેલી જોઈ શકો છો. સાથે સાથે એમ છે કે વૃક્ષો પણ વાવેલા છે અને સરસ મજાની જગ્યા છે જોઈ શકો છો. અહીંયા ઘણા બધા તાવા પણ છે જોઈ શકો છો. આ રીતના તાવા બધા કરતા હોય છે. તો બસ કાંઈ નહીં, આવો તો વિઝિટ કરજો. સરસ મજાની જગ્યા છે. માતાજીના દર્શન કરવા આવજો. અને ઘણા બધા ઇતિહાસથી ભરપૂર છે મિત્રો. તમને આગળ વાત કરીએ કે જે કોઈ વાહન વાળા જે ભાઈઓ કે કોઈ પણ વ્યક્તિ હોય છે તે નીકળે તો દર્શન કર્યા વગર અહીંયાથી જતા નથી. તો મિત્રો મંદિરે માતાજીના દર્શન કરાવ્યા, ઇતિહાસ બધો જાણ્યો. અને જેમ છે કે અહીંયા મંદિર છે ને એક્ઝેક્ટ સામેની સાઈડ એમ છે કે વાય આવેલી છે ને આ વાય એમ છે કે જે તમારું કયું ગામ? ઈશ્વરિયા. જેમ છે કે ઈશ્વરિયાની અંદર 3 ગામના સીમાડે જેમ છે કે મંદિર આવેલું છે. તો આ ભાઈ એમના સ્થાનિક છે. તો આપણને તો ઇતિહાસનો ખ્યાલ ન હોય તો એ ભાઈને ખ્યાલ છે. તો થોડો ઘણો ઇતિહાસ પૂછ્યો ને બાકીના વાયના પણ તમને દર્શન કરાવી. તો આ ભાઈ ઇતિહાસ શું છે વાયનો? આ વાયમાં ક્યારેય પાણી ખૂટ્યું નથી. કાળ પડ્યા, દુષ્કાળ પડ્યા, ગમે એ જો, અને 1 ફૂટે પાણી ક્યારેય હેઠું ઉતરતું નથી. તો તમને એમ છે કે વાયના દર્શન કરાવી દો, જોઈ શકો છો. તો મિત્રો વાત કરીએ તો શ્રદ્ધાળુઓ તો આડા દિવસે પણ એટલા આવતા હોય છે, તમે જોઈ શકો છો. અને ખાસ કરીને તમને જે સામે રોડની ટચ જે મંદિર છે ત્યાં બતાવ્યું, કેમ કે મોટા ભાગના જે શ્રદ્ધાળુ હોય છે ત્યાં અગરબત્તીને જે વાહન વાળા હોય છે ભાઈઓ તે અગરબત્તી કરીને ત્યાંથી વ્યા જતા હોય છે. અને બાકી રવિવારે એમ કહે કે અહીંયા બધા ભાવિ ભક્તો જે શ્રદ્ધાળુ હોય છે તે રવિવાર માતાજીનો વાર છે એટલા માટે બહુ એમ છે કે મોટી સંખ્યામાં બધા શ્રદ્ધાળુ હોય છે. અને અત્યારે પણ જોઈ શકો છો તમે કે બધા શ્રદ્ધાળુઓ અહીંયા છે. અને આ લોકો તો બધા જેમ છે કે અહીંના પ્રોપર અહીંના જ છે. મિત્રો અહીંયા મેરડીમાના મંદિરની એક્ઝેક્ટ પાછળની સાઈડ જોઈ શકો છો કે આ મેરડીમાનું મંદિર છે. અને તેની એક્ઝેક્ટ સામે છે કે સામે ખોડિયારમાંનું મંદિર પણ આવેલું છે ડુંગર ઉપર. તો હાલો હવે ત્યાં જાવ અને જે આ મેરડીમાનું મંદિર છે તેનો સરસ મજાનો વ્યૂ બતાવું અને બાકી ખોડિયારમાંના પણ દર્શન કરાવું. તો આ લોકો કોમેન્ટમાં જય ખોડિયારમાં અને જય વડલાવાળા મેરડીમાં લખવાનું ભૂલતા નહીં.
તો મિત્રો તમે આગળ ખોડિયારમાંના દર્શન કર્યા ને બાકી અહીંથી તમે મંદિરનો નજારો જોઈ શકો છો. સરસ મજાનો એમ છે કે જે ડુંગર વિસ્તાર છે ફરતે એમ છે કે ડુંગરા આવેલા છે અને અહીંયા એમ છે કે ખોડિયારમાં બિરાજમાન છે અને સામેની સાઈડ એમ છે કે મેલડીમાં બિરાજમાન છે. બાકી તમને આગળ તો જે કઈ ઇતિહાસ હતો તે બધો વિડીયોમાં કીધો છે. બાકી હાલો હવે સિનેમેટિક સીન જોવો અને માતાજીના દર્શન કરો. તો મિત્રો આ રીતના એમ છે કે જગા મેલડીમાંનો ઇતિહાસ હતો તે તમને કીધું છે. જો તમે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આવો તો અચૂકથી માતાજીના દર્શન કરજો. કેમ કે ઘણા બધા ગાડી વાળા છે, કોઈ પણ વાહન વાળા જે વ્યક્તિ હોય છે અહીંયા દર્શન કરવા આવતા હોય છે. અને મને પણ ખાસ કરીને ખબર નહોતી તો વિપુલભાઈ મને કીધું કે હાલ આપણે દર્શન કરતા આવીને સાથે સાથે જેમ છે કે સબસ્ક્રાઈબર મિત્રો છે તેમને પણ દર્શન કરાવી. તો શું કહેશો તમે? બસ ખૂબ સૌંદર્ય વાતાવરણ છે. ચોમાસા દરમિયાન અહીંયા આવો ને તો તમને એમ થાય કે બે ઘડી બેહવું એવું વાતાવરણ હોય છે. કુદરતી દ્રશ્ય મસ્ત વાતાવરણ છે. કુદરતના ખોળે એમ છે ને કે સૌંદર્ય જોઈને માતાજીના સાનિધ્યમાં હિમાય તે એટલે ભાઈ એની તો કોઈ એમ છે કે આપણી ભાઈ કહેવા માટેના કોઈ શબ્દ જ નથી. અને ખાસ કરીને રવિવાર મંગળવારે તમે અહીંયા આવો તો અત્યારે તો આજે શુક્રવાર છે આજે તો પબ્લિક થોડુંક ઓછું છે અને છે પણ પબ્લિક હાવ નથી એમ નહીં પણ કીધું એમ રવિવાર અને મંગળવારે ભાવિ ભક્તો ખૂબ જ અહીંયા આવતા હોય છે. તાવા માતાજીના આવતા હોય છે. તમે આગળ દર્શન કર્યા ખોડિયારમાંના તાજીના આપણને દર્શન થાય છે. વડલીવાળા મેરડીમાંના આપણને દર્શન થાય છે અને ખૂબ રમણીય મંદિર છે અને માતાજીનો સરસ મજાનો ઇતિહાસ છે જેમ કે આગળ આપણે જાણ્યો. અને ખાસ કરીને જે કોઈ રાજકોટ ભાવનગર હાઈવે પર નીકળતા હોય તો ત્યાં જ માતાજીનું થાપાનું મંદિર આવેલું છે તો તેમના દર્શન કરી અને અહીંયા અશુક મેન મંદિરે દર્શન કરવા આવજો. જે કોઈ એમ છે કે જે કોઈ લોકોને ટાઈમ હોય છે તે બધા એમ છે કે જે અડધો કિલોમીટર જેવું છે તો તે બધા અંદર આવતા હોય છે. અહીંયા જે મેન સ્થાનક છે ત્યાં અને બાકીના જો કોઈ ગાડી વાળા જે કોઈ વાહન વાળા ભાઈઓ હોય છે કે કોઈ પણ વાહન વાળા વ્યક્તિઓ હોય છે તો તે ત્યાંથી થાપાના મેલડીમાં તેમ છે કે દર્શન કરીને જતા હોય છે. તો બસ આ રીતના એમ છે કે મેલડીમાંના ઇતિહાસ એમ છે કે વિડીયો હતો. એક ખાસ વાત તમને કહી દઉં કે મેં નોટિસ કર્યું કે અંદર આપણે મોબાઈલનું નેટવર્ક નહોતું આવતું તો મંદિરની બહાર આવીએ ને તો ફૂલ નેટવર્ક આવે. એનું કારણ શું કે માતાજી નથી ઈચ્છતા કે મંદિરમાં કોઈ મોબાઈલનો ઉપયોગ કરે, કોઈ દુરુપયોગ કરે. તો તમે એ લાઈવ પરસો ગણાય. અને બીજા નંબરમાં રાત્રિ દરમિયાન કોઈ પણ રહી શકતું નથી, પૂંજારી પણ નથી રહી શકતા, એવો માતાજીનો હાસ છે. તો બસ કાંઈ નહીં, આ રીતનો કંઈક ઇતિહાસ હતો. જેટલો અમને ખબર હતી એટલો અમે કીધો. બાકી અહીંના જે સ્થાનિક લોકો હતા તેમની પાસેથી ઇતિહાસ જાણ્યો ને બાકી તમને આગળ અહીંના પૂજારી જે હતા બાપુ એમણે પણ ઇતિહાસ કીધો ને બસ આ સાથે અહીંનો વિડીયો પૂરો કરશું. ફરીથી એક નવા વ્લોગ વિડીયો સાથે મળશું. તો કમેન્ટમાં જય માં મેલડી લખવાનું ભૂલતા નહીં. બાકી હાલો સબસ્ક્રાઈબ કરો અને સરસ મજાની લાઈક કરી નાખજો. તો હાલો આ વિડીયો સાથે અહીંયા પૂરો કરશું. ફરીથી એક નવા વ્લોગ વિડીયો સાથે મળશું. જ્યાં સુધી બધાને જય માતાજી, મહાદેવ અને જય માં મેલડી. બાય બાય. સબસ્ક્રાઇબ કરી નાખો.